બધા ફેસ્ટિવલ સેલિબ્રેશન્સની વાત કરે છે, પણ એકચ્યુઅલ મજા તો ક્લીનઅપ ટાઈમમાં જ આવે. ફેસ્ટિવલ પૂરો થયા પછી અમે બધા ડેકોરેશન્સ ઉતારી રહ્યા હતા. કોઈ લાઇટ અનટેંગલ કરે, કોઈ ગિફ્ટ રેપર્સનું જોવે, કોઈ તો બસ કામ કરવાની એક્ટિંગ કરે. ખબર નહીં કેમ આ ક્લીનિંગ સેશનમાં બધા અચાનક એટલા ફની બની જાય ને. એમ્બેરેસિંગ ડાન્સ મૂવ્સ, રેન્ડમ જોક્સ અને કન્ટિન્યુઅસ રોસ્ટિંગ. અને એટલામાં કોઈ વળી વચ્ચે બોલ્યું કે યાર હવે તો કેરી ખાવાનું મન થાય છે. બસ એટલામાં તો ફ્રીજમાંથી ચિલ્ડ માઝાની બોટલ્સ બહાર. બધાએ કામ સાઈડમાં રાખી દીધું અને પ્રોપર માઝા બ્રેક સ્ટાર્ટ થઈ ગયો. નો જોક્સ. એ 10 મિનિટમાં અમે લોકો સેલિબ્રેશન કરતા પણ વધુ હસ્યા. મને લાગે છે મેમરીઝ ફક્ત મોટા મોટા સેલિબ્રેશન્સથી જ નથી બનતી. ક્યારેક આ ક્લીનઅપ સેશનનું કેઓસ પણ બેસ્ટ પાર્ટ બની જાય છે. અને આ જ છે મારી માય માઝા મેમરી. નો વન્ડર માઝાને 50 યર્સ કમ્પ્લીટ થયા છે. અને આવા સેલિબ્રેશન્સનો પાર્ટ તો એ હંમેશા રહ્યું છે. હવે કમેન્ટમાં ટેગ કરો તમારી માય માઝા મેમરી.